પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાવી અધિકારીઓને પ્રભાવિત કરી નિયમોનો ભંગ કરતી ભુજની કે પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. કે પટેલ હોસ્પિટલની ફરિયાદો છતાં ભાડા કોઈ કાર્યવાહી કરતું નથી. ટાઉન પ્લાનર નીરવ પટેલ એટલે કે મોસાળામાં જમણવારને માં પીરસવા વાળી. પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરે એની સામે કોણ અધિકારી કાર્યવાહી કરે? મોટા માથાના લાભ લઈ દબાણો ઉભા કરવા. આજ તો છે ગુજરાત મોડલ. ખુલાસો લેવા જતા મેનેજમેન્ટ દ્વારા ઇનકાર કરાયો. ટ્રસ્ટીઓના નંબર પણ ના આપ્યા. દાળમાં કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે? જનતાના પ્રશ્નો. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. ગુજરાતની એક ઇતિહાસ રહ્યો છે કે મોટા લોકોના હસ્તેથી ઓપનિંગ કરાવી અને પછી સરકારી અધિકારીઓ પર એનો પ્રભાવ પાડી અને કઈ રીતે કામ કરવો અને કઈ રીતે કામ કરાવવો એ આખા ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે. આજે વિગતે વાત કરીશું આપણે ભુજની કે પટેલ હોસ્પિટલની, કે જે હોસ્પિટલનું ઓપનિંગ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું અને હવે એનામાં આજે શું સ્થિતિ છે. એની વચ્ચે એક વિનંતી છે કે તમે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અમારા જે ખાસ સમાચારો છે આપની સુધી પહોંચી શકે. ભુજની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે કે પટેલના નામથી જાણીતી છે, એ કે પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું. હવે નરેન્દ્રભાઈ મોદી જે હોસ્પિટલનું ઓપનિંગ કરે એ હોસ્પિટલની સામે કોઈ અધિકારીઓ કઈ રીતે કામ કરે? કે પટેલ હોસ્પિટલ જે એનઆરઆઈ લોકોના ડોનેશનથી બનેલું છે, એનઆરઆઈ લોકોના મહેનતના પૈસાથી બનેલા છે, એ કે પટેલ હોસ્પિટલમાં હાલમાં અનેક વિવાદો થયા છે. ખાસ કરીને એક દર્દીનો વિવાદ એવો થયો હતો કે એ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં એનામાં એની ટ્રીટમેન્ટ ન થઈ અને એને હજારો રૂપિયાનો બિલ આપવામાં આવ્યો. એ એક વિવાદ, બહુ જ ગંભીર વિવાદ થયો હતો. પરંતુ આનાથી અતીતમાં વાત કરીએ તો ભુજના જ એક બહુ જાણીતા અખબાર સાથે જોડાયેલા પત્રકાર છે, એમના ભાઈની સાથે પણ આવી જ સ્થિતિ થઈ હતી. કલાકો સુધી એમને એ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમને કહેવામાં આવ્યું કે હવે તમે અમદાવાદ લઈ જાઓ અને ત્યાં તમારી ટ્રીટમેન્ટ થશે. કેમ કે પત્રકાર હોય એ થોડા જાણકાર લોકો હોય એટલે એમને કઈ રીતે બાટલામાં ન ઉતારી શકાય, આયુષ્યમાન કાર્ડ કે એવા કોઈ કાર્ડમાં એને વધારે છેતરી ન શકાય, માટે એવા લોકોને અમદાવાદ રિફર કરી દેવામાં આવ્યા અને જેથી એમને આવા કોઈ પ્રશ્નોનો સામનો ન કરવો પડે. આ હોસ્પિટલ જ્યારથી બની છે ત્યારથી જ અનેક વિવાદો થયા છે. કચ્છ, જેમ કે આપને ખબર છે કે ભૂકંપના સેસ્મિક ઝોન 5માં આવે છે, તેથી કચ્છમાં કોઈ પણ બાંધકામ હોય તેને વધારામાં વધારે 11 મીટરની પરમિશન મળવા પાત્ર હોય. એટલે કે ગ્રાઉન્ડ પ્લસ 2 માળ તમે બનાવી શકો, જે 11 મીટરની આજુબાજુ થતું હોય. એનાથી ઉપર તમે બાંધકામ નથી કરી શકતા. પરંતુ કે પટેલ હોસ્પિટલ જે આજે 4 માળની હોસ્પિટલ બનેલી છે, એટલે એ હોસ્પિટલના ઉપરના 2 માળ પણ કાયદેસર હોય એવું અમને જણાતું નથી. આ બાબતે ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઘણી બધી જાણકારી માંગી, પરંતુ સૌથી મોટો કંટાળો એ છે કે મોસાળે જમણવાર છે અને માં પીરસવા વાળી છે. કે પટેલ હોસ્પિટલ એટલે પટેલ સમાજની હોસ્પિટલ છે અને ભુજના ભાડાના ટાઉન પ્લાનર નીરવ પટેલ એ પણ પટેલ છે. એટલા માટે કદાચ મોસાળામાં માં પીરસવા વાળી હોય એટલે એ કોઈ જ માહિતી આપતા નથી જનતાને અને તેના કારણે મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવતો નથી. સિક્કાની બીજી બાજુ એ છે કે એ કે પટેલ હોસ્પિટલમાં બેઝમેન્ટની અંદર ઓપીડી ચાલુ રહી છે. નિયમ પ્રમાણે બેઝમેન્ટનો ઉપયોગ તમે સ્ટોરેજ તરીકે કરી શકો, પાર્કિંગ તરીકે કરી શકો. હકીકતમાં કે પટેલ હોસ્પિટલનું આ બેમાંથી જ કોઈ ઉપયોગ નિયમ પ્રમાણે થયેલું હશે, પરંતુ એ નિયમોનો ભંગ કરી અને બેઝમેન્ટમાં ખૂબ જ મોટી ઓપીડી ચલાવવામાં આવે છે અને એ ઓપીડીમાં રોજના 400, 500, 600 લોકો જતા હશે. કોઈ અનિચ્છનીય બનાવ થાય તો એ બધા લોકોના જીવન ઉપર જોખમ તોડાઈ રહ્યું છે, જેની અનેક ફરિયાદો થયા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. જેમ કે મેં તમને અતીતમાં કીધું કે મોસાળે જમણવાર અને માં પીરસવા વાળી પટેલ સમાજની હોસ્પિટલ છે. જો કે ઘણા બધા લોકોનો એનામાં સહયોગ છે, પરંતુ કે પટેલના નામથી જ આ હોસ્પિટલ પ્રચલિત છે અને નીરવ પટેલ જે કે ભુજના ભાડાના ટાઉન પ્લાનર છે, એ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. આવા અનેક વિવાદોના કારણે કે પટેલ હોસ્પિટલમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે, ઘણી બધી ફરિયાદો થઈ છે.
પરંતુ જેમ મેં કીધું કે પ્રધાનમંત્રીએ જેનું ઓપનિંગ કર્યું હોય તો એ હોસ્પિટલની સામે કચ્છના શું ગુજરાતના પણ કોઈ અધિકારીઓ કાર્યવાહી કરવામાં ડરતા હોય છે. બીજી રીતે જોઈએ તો એવા પણ આક્ષેપો થાય છે કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં પ્રધાનમંત્રીને પણ ઉપયોગ કરવામાં આવ્યો અને એમના હસ્તે જો ઓપનિંગ થતું હોય તો એ હોસ્પિટલની સામે કોઈ જ કાર્યવાહી ન થતી હોય. આવી ઘણી બધા પ્રશ્નો છે. આવા પ્રશ્નોના કારણે કે પટેલ હોસ્પિટલની વિરુદ્ધ અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નથી થતી અને હાલમાં એક જે અરજદાર હતા, એક દર્દી હતા, એમને માન્ય કલેક્ટર સાહેબ સમક્ષ પણ ફરિયાદ કરેલી છે અને તેમ છતાં આ હોસ્પિટલનું વાળ વાંકું થતું નથી. તો આપણે વિચારી શકીએ છીએ કે ગુજરાતની આ જ સ્થિતિ છે કે જ્યાં માલતુજાર લોકો હોય, જ્યાં કરોડપતિ લોકો હોય, જ્યાં સત્તાની સાથે જોડાયેલા લોકો હોય, એ ગમે તેટલું ખોટું કરી શકે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય. પરંતુ મારા અને તમારા જેવા લોકોએ હેલ્મેટ નથી પહેરી તો પણ 500 રૂપિયા દંડ ભરવાનો. તો આ સ્થિતિ જ્યારે ચાલે છે ત્યારે કચ્છના લોકોના ઉપર ખૂબ જ મોટું જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. પરંતુ કચ્છના અધિકારીઓ એક તો એમના સંબંધ કરતા લોકો છે અને બીજો પ્રશ્ન એ છે કે પ્રધાનમંત્રીએ જેનું ઓપનિંગ કર્યું હોય તો એની સામે કાર્યવાહી કેમ કરવી. દર્શક મિત્રો, આપ જ જણાવજો કે આવી હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કે નહીં. નિયમો તો બધા માટે સરખા છે ભારતમાં, પરંતુ અમુક લોકો માટે એક નિયમ અને અમુક લોકો માટે બીજા નિયમ એ કઈ રીતે વ્યાજબી છે. નમસ્કાર, આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.